રાજકોટમાં મચ્છરોના વધતા ઉપદ્રવને નિયંત્રિત કરવા મનપાએ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે। રાજકોટ નગરપાલિકા દ્વારા આજથી 5 ડ્રોન કાર્યરત કરવામાં આવ્યા છે। એઆઈ ટેકનોલોજીની મદદથી ડ્રોન મચ્છરોના ઉપદ્રવવાળા વિસ્તારોની ઓળખ કરશે અને ત્યાં દવાનો સતત છંટકાવ કરવામાં આવશે। ખાસ કરીને આજી નદી કાંઠાના રામનાથપરા, રેલનગર અને નવા માર્કેટ યાર્ડ આસપાસના વિસ્તારોમાં ડ્રોન દ્વારા કામગીરી હાથ ધરાશે। મચ્છરોના વધતા ઉપદ્રવથી પરેશાન લોકોને આ કામગીરીથી મોટી રાહત મળવાની આશા છે। ટેકનોલોજીના ઉપયોગથી મચ્છર નિયંત્રણની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે। આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ ત્યાં વ્યક્તિગત સ્વરૂપે પહોંચીને દવા છંટકાવ નથી કરી શકતા એવા દુર્ગમ વિસ્તારો હોય છે। આપ જોવો છો અત્યારે કે નદી કાંઠે સાવ વચ્ચે જઈને જ્યાં મચ્છરોના લાર્વા દેખાય છે, ડ્રોન દ્વારા પહેલા એને પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને પછી બીજા ડ્રોન દ્વારા એને દવા છંટકાવ કરવામાં આવે છે। ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ખૂબ લોકોને પરેશાન કરતા રોગો, જીવલેણ રોગો, આનાથી આ રોગને નાથી શકાશે। આઈડેન્ટિફાઈ કરીને અમુક એરિયા એવા પણ હોય છે જ્યાં અમારી ટીમ જઈ પણ નથી શકતી। એ બધાનું પણ આ કરીને અમે કરી રહ્યા છીએ। આ અન્ય એવા જે બધા અમે પ્રયોગો કરીએ છીએ એમાંથી એક છે અમારો અંતે ધ્યેય એવો છે કે ખરેખર આ વિસ્તારને ખાસ કરીને રેલનગરથી લઈને જે વિસ્તારો બધા વિસ્તારોને અમે મચ્છરોથી મુક્ત કરી શકીએ।